ફ્લેટના કાર્પેટ એરિયામાં આંતરિક દિવાલોનો સમાવેશ કાયદેસર. ગુજરેરાનો મહત્વનો ચુકાદો. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા આરંભ ઝેસ્ટ પ્રોજેક્ટમાં ફ્લેટ ધરાવતા એક ગ્રાહકની ફરિયાદને રદબાતલ ઠેરવતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ગુજરેરાએ કાર્પેટ એરિયા અંગે અત્યંત મહત્વ સ્પષ્ટતા કરી છે. આ કેસની વિગત મુજબ ફરિયાદી અંકિતાબેન પ્રજાપતિએ બિલ્ડર શાનવી નિર્માણ એલએલપી વિરુદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમને વેચાણ દસ્તાવેજ મુજબ 434 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા મળવો જોઈએ, પરંતુ ખાનગી સર્વે મુજબ તેમને 14.3 ચોરસ ફૂટ જેટલી ઓછી જગ્યા મળી છે. ફરિયાદીએ આ ઓછી જગ્યાના બદલામાં વ્યાજ સાથે નાણાં પરત મેળવવાની માંગ કરી હતી. સામાવાળા બિલ્ડર પક્ષે દલીલ કરી હતી કે રેરા એક્ટની કલમ 2K અને ગુજરેરાના વર્ષ 2017ના પરિપત્ર મુજબ કાર્પેટ એરિયાની ગણતરીમાં ફ્લેટની અંદરની આંતરિક વિભાજન દિવાલો, ઇન્ટરનલ પાર્ટીશન વોલ્સ અને આંતરિક કોલમનો સમાવેશ થાય છે. બિલ્ડરના જણાવ્યા અનુસાર જો આ દિવાલોના એરિયાને ગણતરીમાં લેવામાં આવે તો ગ્રાહકને દસ્તાવેજ મુજબ પૂરેપૂરો કાર્પેટ એરિયા આપવામાં આવ્યો છે. ગુજરેરાના મેમ્બર શ્રી M.A. ગાંધીએ બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લીધા બાદ અવલોકન કર્યું કે ફરિયાદીએ રજૂ કરેલો ખાનગી સર્વે રિપોર્ટ ખામીયુક્ત હતો, કારણ કે તેમાં આંતરિક દિવાલોની જગ્યાને બાદ કરી દેવામાં આવી હતી. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે રેરા કાયદાની જોગવાઈ મુજબ કાર્પેટ એરિયા એટલે નેટ યુઝેબલ ફ્લોર એરિયા, જેમાં બાહ્ય દિવાલો, સર્વિસ શાફ્ટ અને બાલ્કનીનો સમાવેશ થતો નથી, પરંતુ ફ્લેટની અંદરની દિવાલોનો એરિયા ચોક્કસપણે સમાવિષ્ટ છે. રેરા એક્ટની કલમ 2Kની જોગવાઈ ધ્યાનમાં લેતા અને આ ઓથોરિટીએ સદર કલમના સંદર્ભમાં બહાર પાડેલ સર્ક્યુલર ધ્યાનમાં લેતા તેવી કાયદાકીય પરિસ્થિતિ જણાય છે કે કાર્પેટ એરિયાની ગણતરી કરતી વખતે ઇન્ટરનલ વોલ અને ઇન્ટરનલ કોલમના એરિયાનો પણ સમાવેશ થાય છે અને તે એરિયાને ટોટલ કાર્પેટ એરિયામાંથી બાદ કરવાનું રહેતું નથી. આ કેસમાં ફરિયાદીના ફ્લેટમાં કાર્પેટ એરિયા 434 ચોરસ ફૂટ અને વોશ એરિયા 22 ચોરસ ફૂટ છે. તેમાં ઇન્ટરનલ વોલના એરિયાનો સમાવેશ થાય છે. આ રીતે આ કેસમાં સામાવાળાએ કાર્પેટ એરિયા ઓછો આપેલ હોય તેવી હકીકત જણાતી નથી, એમ રેરાએ જણાવ્યું હતું. ફરિયાદીએ એવી રજૂઆત કરેલ છે કાર્પેટ એરિયાની ગણતરીમાં ઇન્ટરનલ વોલ એરિયાનો સમાવેશ કરેલ છે તે ખોટી રીતે કરેલ છે અને તે એરિયા બાદ કરવો જોઈએ, પરંતુ રેરા એક્ટની જોગવાઈ વંચાણે લેતા ફરિયાદીની સદર રજૂઆત સ્વીકારી શકાય તેમ નથી. આ રીતે સામાવાળાએ ફરિયાદીને કાર્પેટ એરિયા ઓછો આપેલ હોય તેવી હકીકત સ્વીકારી શકાય તેમ નથી, એમ રેરાએ વધુમાં ઠરાવ્યું હતું. આમ આ કાયદાકીય સ્થિતિને જોતા ઓથોરિટીએ ઠેરવ્યું કે બિલ્ડરે કાર્પેટ એરિયા ઓછો આપ્યો હોવાની હકીકત સ્વીકારી શકાય તેમ નથી અને તે આધારે આ ફરિયાદ રદ કરવામાં આવી છે. આ ચુકાદો રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્પેટ એરિયાની ગણતરી બાબતે પ્રવર્તતી મૂંઝવણોને દૂર કરવા માટે મહત્વનો સાબિત થશે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.